તો ડભોઈમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। ડંગીવાડાના મુખ્ય માર્ગ પર પણ ફરી વળ્યા પાણી। મગનપુરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે, ત્યારે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, જેના કારણે તેને નદીમાં નવા નીરની આવક થઈ છે અને ત્યારે ડાંગીવાડાથી ડભોઈને જોડતા માર્ગ પર પાણી જ પાણી ફરી વળ્યા છે। સ્થાનિકોને પાણીના કારણે થઈને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। પોતાના ઘરેથી બહાર નીકળતા જ રાહદારીઓને પણ અહીંયા આ વરસાદી પાણીમાંથી જ પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ડભોઈ તાલુકાના દંગીવાડા ગામે છે તે ઢાઢરના પાણી ફરી વળતા અહીંયા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। વાત કરવામાં આવે તો દેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું તે સીધું ઢાઢર નદીમાં પાણી આવતા જ અહીંયા દંગીવાડાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। સમગ્ર ચારેકોર જળબંબાકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે, ત્યારે લોકોના ઘરો સુધી અહીંયા પાણી પહોંચી ગયા છે। વાત કરવામાં આવે તો દંગીવાડા, મગનપુરા, નારણપુરા, પ્રયાગપુરા જેવા અનેક ગામોમાં ઢાઢર નદીએ વિનાશ વેર્યો છે, ત્યારે દેવ ડેમનું જે પાણી છોડવામાં આવ્યું હતું જેને કારણે અનેક પરિવારોને જનજીવન પર સીધી અસર પડી છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।